આજે છે સામા પાંચમ, તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ વાર્તા સાંભળવા માટે. તો વાર્તા સાંભળી અને આવી ગઈ છું ઘરે. હવે બનાવવાના હતા સામા પાંચમ છે એટલે આજે સામું જ ખાવાનું છે આખો દિવસ. તો થોડીક વાર ટમેટાથી રમી અને કુકરમાં જે બનાવવાનું છે. ટમેટા 100 રૂપિયા કિલો થઈ ગયા છે, તો 2 નાખવાની હતી, એની જગ્યાએ એક જ ટમેટું નાખ્યું, કારણ કે બહુ ભાવ વધી ગયો છે. તો ટમેટાની જગ્યાએ એક લીંબુ નાખી દઈશું. કોને કોને આવી આદત છે થોડુંક પણ કંઈક હોય તો તરત સાફ કરવાનું. તો તેલ લઈ લીધું છે, તેલમાં નાખ્યું છે જીરું, ટમેટું, મરચું અને સાવ સાફ કરીને નાખી દીધા છે. થોડીક વાર હલાવી અને 3 વાટકા છાશ નાખી છે. એટલી પણ સાવકાર નથી કે બધી 4 વાટકા છાશ નાખી દે. તો 1 વાટકો પાણીનો પણ નાખવાનો છે. હળદર, મરચું, મીઠું, થોડીક ચપટી જેવી સાકર, લીંબુ નાખી ઢાંકણ બંધ કરી અને 1 સીટી થવા દેવાની છે. તો મસ્ત સામો બનીને તૈયાર થઈ ગયો છે. ને પાણીની તરસ લાગી તો પાણી પી લીધું ને થઈ ગઈ છે પછાડ. તો જવાનું હતું આદ્યાને લઈને હોસ્પિટલ માંડવી. તો બેનને જીજાજીની પણ તબિયત ખરાબ હતી, તો એના માટે બનાવતી હતી મમરા. ગુજરાતીને જમવાનું ન હોય તો ચાલે, પણ મમરા વગર ન ચાલે. તો બેનની તબિયત નહોતી તો બીજું કંઈ ભાવતું નહોતું કે મમરા લેતી આવજો. તો પહોંચી આવ્યા હોસ્પિટલ. તો આજ માટે આટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.